જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 26મો અને અમૃતધારા 26મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 26મો, પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કાર્ય પછી વ્રતના લીધેલા નિયમો છોડવાની વિધિ। વાલ્મીકી બોલ્યા કે હવે સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડ ધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું કહેવાય છે। હે રાજા, જે માણસે રાત્રે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો। જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેમને દૂધનું દાન કરવું। જેણે પગરખા ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું। અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું। જેણે મૌન ધારણ કરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું। અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરુષને ઘી દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું। જે માણસે એકાંતરે ઉપવાસનું વ્રત કર્યું હોય તેણે 8 કળશોનું દાન કરવું। એ બધા કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે તદ્દન સોનાના પણ આપી શકાય છે। ઉપરાંત ગાડીની ઘેંસરીમાં જોડી શકાય એવા શક્તિશાળી બળદો પણ દાનમાં આપવા। જે મનુષ્ય એક જ અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે। અધિક માસમાં રાતે જમે છે તે રાજા થાય છે અને સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી। બપોરના સમયે મુનિઓ જમે છે, દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે। માટે તે સર્વ વેળા ઓળંગીને ભોજન કરે છે તે રાજા થાય છે। એટલું જ નહીં પણ તેના બ્રહ્મહત્યા પાપો પણ નાશ પામે છે। શ્રી હરિને પ્રિય એ પુરુષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે। હે રાજન, ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કૂચો પાસે ન રાખવો। કેવળ અમુક પવિત્ર ધર્મ ક્રિયા વખતે જ પાસે રખાય છે, પણ સર્વકાળે રખાય નહીં। કપિલા ગાયનું દૂધ પીવું નહીં, જનોઈ પહેરવી નહીં અને વૈદિક ક્રિયા કરવી નહીં, એમ શુદ્ર માટે તે જે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે, છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શુદ્ર તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે। શુદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં। શુદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે। આમ પુરુષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું। વ્રતમાં જો કોઈ અપૂર્ણતા અથવા ખામી રાખો તો પણ વ્રત કરનારો માણસ આંધળો અથવા કોઢિયો થાય છે। માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો। હે રાજન, જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તેને ત્યાં યોગેશ્વર શ્રી હરિ બિરાજે છે, તે શ્રેષ્ઠ લોકમાં જાય છે। અધ્યાય 26મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે। કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી। ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ। જેવા કાંઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો। જય કાંઠાગોર માની। અમૃતધારા 26મી। ભગવાનની માયા। કાશ્મીરમાં ધર્મશર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્ની સુશીલા પણ સદ્ગુણી અને ધર્મમાં રાચવાવાળી હતી। બંને સંતોષી જીવન ગુજારતા હતા।
બની શકે ત્યાં સુધી કોઈનું ભલું ખરી છૂટતા અને પરનિંદાથી દૂર રહેતા હતા. બ્રાહ્મણ બ્રાહ્મણીને સુખમાં સંતાનની ખામી હતી. તેઓને વૃદ્ધ થવાને હવે કોઈ વાર ન હતી. ત્યાં તો ભગવાને તેમના સામે જોયું અને બ્રાહ્મણીએ એક દિવસ જોડકા પુત્રોને જન્મ આપ્યો. બંને બાળકો તંદુરસ્ત હતા એટલે બ્રાહ્મણ બ્રાહ્મણીને ઘણો આનંદ થયો હતો. તેઓ બાળકોનું સારી પેઠે લાલન પાલન કરવા લાગ્યા. જ્યારે બાળકો 5 વર્ષના થયા ને એકાએક માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે કોઈ વેદની દવા કામ આવતી ન હતી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તો આશા છોડી દીધી હતી. તેમણે બાળકોને સાજા કરવા માટે બંધુ કરી છૂટ્યા હતા. એવામાં બ્રાહ્મણને સાંભળવા મળ્યું કે રાજા, રાજ જ્યોતિષ અને રાજવૈદ મહાવિદ્વાન છે. તેમની સલાહ લેવામાં આવે તો કદાચ રસ્તો નીકળી આવે. બ્રાહ્મણ બ્રાહ્મણી તો રાજ દરબારમાં ગયા. તે લડી લડીને રાજાને નમન કરી કહેવા લાગ્યા કે મહારાજ, અમારા 2 દીકરા બહુ જ માંદા પડ્યા છે. ઘણા ઉપાય કરવા છતાં તેઓ સાજા થતા નથી. તો રાજવૈદને કહો કે તેઓનો ઈલાજ કરે. એવામાં જ ત્યાં ગાલવ મુનિ પધાર્યા. બધાએ તેમને નમન કર્યું. રાજાએ વિચાર્યું કે ગાલવ મુનિ મહાજ્ઞાની છે, તેઓ કંઈ રસ્તો બતાવશે. એમ વિચારી રાજાએ ગાલવ મુનિને બ્રાહ્મણ બ્રાહ્મણીની બધી વાત કહી. મુનિએ ધ્યાન ધરીને રાજાને કહ્યું કે રાજન, જે સ્ત્રીએ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભાવથી ગંગા સ્નાન કર્યું હોય, ગૌ સેવા કરી હોય, પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય અને પાપ ન કર્યું હોય, તે પવિત્ર પુણ્યશાળી સ્ત્રી જો આ બાળકોને ગંગાજળ છાંટે અને ગંગાજળ થોડું પીવડાવે તો તેઓ તુરંત સાજા થઈ જાય. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધું ક્ષેમ કુશળ થઈ જશે. રાજાએ તુરંત રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ સ્ત્રી સંપૂર્ણ વ્રતધારી ન મળી. આથી રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી નિરાશ થઈ ગયા. રાજ્યમાં માત્ર એક બિલડી પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. તેણે જંગલમાં એક ખેડૂતના મોઢેથી રાજાનો ઢંઢેરો સાંભળ્યો હતો અને તે બ્રાહ્મણના બાળકોને સાજા કરવા રાજ દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, તેથી ચાલવામાં બહુ શ્રમ પડતો હતો. ભારો નીચે નાખીને તેને રાજાને નમન કરી કહેવા લાગી કે હે અન્નદાતા, ક્યાં છે એ બ્રાહ્મણ બ્રાહ્મણી કે જેઓના પુત્રો છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે? મને તેમના ઘેરે લઈ ચાલો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી સર્વ સારાવાના થઈ જશે. રાજા બિલડીને બ્રાહ્મણને ઘેર લઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના આગળ હાથ જોડી ઊભા રહ્યા. પછી તેઓ બાળકોની પથારી નજીક જઈ ખૂબ જ રડવા લાગ્યા. બિલડીએ તેમને આશ્વાસન આપી કહ્યું કે રડશો નહીં. મારી શ્રદ્ધા, પવિત્રતા અને પ્રભુની દયા હશે તો બાળકો તુરંત જ સાજા થઈ જશે. આમ કહી બિલડીએ હાથમાં ગંગાજળ રાખી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન, મેં શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કર્યું હોય, પતિવ્રતા ધર્મ બજાવ્યો હોય, કોકનું મન ન દુભાવ્યું હોય અને પાપ કર્મ ન કર્યું હોય તો આ બાળકો તુરંત જ સાજા થઈ જાય. આવી રીતે 3 વખત બોલી બિલડીએ જળનો છંટકાવ માંદા બાળકો ઉપર કર્યો. તે સાથે જ બાળકો રોગમુક્ત થઈ ગયા. બંને પથારીઓમાંથી કૂદીને બિલડીના પગે લાગ્યા. બિલડીએ તેમના માથે હાથ મૂકી કહ્યું કે ભગવાન તમને સદા નિરોગી રાખે અને તમારું કલ્યાણ કરે. રાજા આ ચમત્કાર જોઈ આભો બની ગયો હતો. તે પણ બિલડીને પગે પડ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણી પણ પગે પડ્યા. બિલડીએ બધાને આશીર્વાદ આપ્યા અને તેને રાજાને ધન્યવાદ આપ્યા અને રાજાએ તેમને 500 સોના મોહરો ભેટ આપી રાજી કરી. આ ખબર આખા નગરમાં પડવા લાગી. બધાને પુરુષોત્તમ માસનો મહિમા સમજાયો અને ભાવિક સ્ત્રી પુરુષોએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત કરવાનું નિયમ લીધું અને પુરુષોત્તમ ભગવાને સહુનું કલ્યાણ કર્યું. બિલડીના પતિવ્રતા ધર્મનો વિજય થયો. પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાથી તેણે સારું એવું ધન મળ્યું. તેથી તેને પોતાના કુટુંબ સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગી અને ધર્મ ધ્યાન કરવા લાગી. અંતે તેનો વૈકુંઠમાં વાસ થયો. પતિવ્રતાને સદગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી બોલે તે સિદ્ધ થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બિલડીને અને બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને અને કથા વાર્તા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.